વિશ્વની ભાષા કોઈ હોય તો મૌન છે. અહીંયા ભૂલા પડો ને મૂંગા થઈ જાય, બોલતા નહીં હામાં. તમે 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 દાદા કયો પણ અમી રસ્તે ઉભા રહ્યા ને તો તમારી વાહે બેઠા ને પૂછો. બાપુ ને અમે પછી ત્યાં એક ઓલો ઉભો હતો ફળ વેચતો હતો બધા અલગ અલગ. અમે એને પૂછીએ કે આ શું છે, પછી અમને ખબર પડી એ મૂંગો છે. મને સાંભ્યું, મેં કીધું છે આપણી ભાષાનું. એવું છું કડે સીડ્યું. હું આમાંથી હું ખાવાની ખબર નહોતી પડતી. ઠળિયો ખાવાનો છે, ઉપલી સાઈલ ખાવાની થઈ. થેલી ભરીને લાવ્યા. એ થેલી હજી હમણાં પડી, નક્કી નથી થતો કે આપણે શું ખાવાનું છે આમાં છે જ તેની પાસે. આપણે અખતરો કરીએ પછી. એટલે એવું છું. એટલે મૌન બહુ મજા, મૌન રહેવા. હા, ઘરે તે તમે જેટલા નહીં બોલો ને એટલા તમારા પતિદેવ તમારી કેમ બોલતા નથી યાર, કાંઈક તો બોલો યાર. અરે એક વાર તમે સાંભળવું છે ને તમારે ઘડી, કાંઈ વાંધો નહીં, મારે કાંઈ કામ ન. અરે બાપા પતિ પત્ની ના અમારી વાત છે બાપુ, તમારે આમ બહુ ધ્યાન નહીં દેવાનું બાપુ. હો બાપુ, એમાં મીઠો ઝઘડો થાય ને એમાં બહુ મજા આવે. સવારે મીઠું મીઠું ઝઘડાઈ ગયું હોય ને પછી ઓલો નાસ્તો કર્યા વગરનો ઓફિસે વહી ગયો હોય, પછી એ ઓફિસે વહી જાય, અહીંયા ઘીરે પણ બેયને હરખા વિચાર આવે. ઓલાને થાય કોઈ દિન યાર કેટલું બોલા ગયું, હું ચટકું કરીને હોય આવું અવમાન ન કરવું જોવે. અહીંયા એમ થાય એટલે બિચારા મારી હાટું હગા મા બાપને મૂકીને મારી ભેગો રહી તો મારે મારે કેવું બોલાઈ ગયું મારે. પછી તમે જુઓ હાજે ઘીરે આવે તો પહેલી વહેલી બોલાવાની શરૂઆત કોણ કરે, પતિ કે પત્ની? દશરથ હોય તો મનાવા ઈ જ જાય બાપા. અને જેવી ગાડી પાર્કિંગમાં જાય, દરવાજો ખખડે અને જેવા અંદર દાખલ થાય તો સામે આપણને શું થાય કે હવારની રોતી જ લાગે છે. હા તો ઓળો ઓળે આમ ઢીલો પડી જાય. આમ જો ગાંડી આમ જો. તા તો ઓલા ને એમ થઈ જાય આગળ મારો ગરા આવ્યો જાય. હા ત્યાં ઓલો ધીમે દિન પડકે આમ જો ગાંડી. એ જે કીક લાગે ને ત્યાં વળી ઓલો પસામાં આમ ધીમે તોય ઓલા ને તો પછી કેમ કે બે જ છે એટલે પાછો ઓલો કે આમ જો ગાંડી આમ જો. હું રાંચ્યું મારો ટાટિયો રાંચ્યો. અમારે કેટલી ગાયલું બોલતો હતો ને અત્યારે આવ્યો ગોરીઓ ગમાડે હું રાંચ્યો કહેવાય. કોઈ દી મારો બાપા એ તું કરો નતો કર્યો મારો. તાવળી બોલો હું કે હું બાને કહેતો હતો ને તું ખોટી વૈશમાં પડી. હું બાને કહેતો હતો તા તો તરત મને લાગ્યું તે મને કદી કહેવા જ નહીં. ખીચડીને કઢી કર્યા, એ ખીચડીને કઢી ખાઈને હુઈ જાવ જો. એમ અમારે અહીં ભૂરાળ આ બધા જમી લીધા પછી આ ભૂરો જમીન બેઠા હતા બધા. તા આવ્યા એટલે પંકજભાઈ કીધું કે ભાઈ ભૂરા, માયાભાઈ એમ કહે કે તું બહુ ખાસ હો. તક તમે ભાઈ મોડા પીડ્યા તો વહેલા આવ્યા તો ખબર પડે. તાકે નહીં તારે ખાવું તો પડે. એ જીમ્યા પછી જીમ્યું. નરેશ કેટલા લાડવા ખાધા? 35 તો આ ઊભો થો ને ખાધા. મોતીસુરની ગોળિયું. હવે જમ્યા પછી ઝપટ એટલી કરી હોય નંક એની હારે એના ઘરના રહી એ કેવા મરદ હશે તમે કલ્પના કરો. તો એ ભૂરો આવ્યો, લગ્ન થઈ ગયેલા પછી 15મે દિવસે
લગ્ન તો આપ બધા જાણો છો કે ને અમે 45 જગ્યાએ તો જોયું, 45 માગા જોઈએ, કન્યાઓ જોઈ, પછી તો જોવામાં બાપુ એક્સપર્ટ થઈ ગયેલો. હવે જે છોકરાને જોવા જવું હોય ને ભૂરા પાસે ક્લાસ કરવા આવે, કેમ બેસાય ને કેમ જો કેટલું બોલાય ને. અમારો ભૂરો એક જગ્યાએ ગયો ને તે જેમ રૂમમાં દીકરી બેઠી હતી ન્યા ગયો તો દીકરી ઊભી થઈ ગઈ, આવો ભાઈ આવો. ભૂરો ગપ દીન બારો બોલો. હવે આ 2-3 માગા તો એમ વૈયા ગયા સાહેબ. એ કાંઈ નથી, આ ભૂરાની વાતો આવે અહીંયા ભડાકા હોય. આમાં થોડી સારી વાતું હોય. ગાળ માથે બેઠો એટલે કા અમારે ઉપસરપંચ છે ગામનો, બહુ મોજીલો માણસ. ઓલા સાહેબે ડીડીઓ સાહેબે કીધું ભુરેશ જોજો આમાં કઈ પાછું ખાવા બાવાનું નહીં થાય તો હું દાડીએ જાઉં, ખાવા બાવાનું નહીં જાઉં. તમે હું અહીંયા જાણે સતવાદી બેઠા છો નહીં કે બધા. તો સાહેબ કઈ ન બોલ્યો. તો લગ્ન પછી 15મે દિવસે એ આવ્યો મારી વાડીએ, પાછો તોતલું બોલે. તો હું વાડીએ બેઠો હતો, આવ્યો આમ ઓલવાઈ ગયેલા ફાનસ જેવું મોઢું. હવે સાહેબ લગ્નના 15મે દિવસે આવો આવો અણહરો થઈને આવે એટલે આપણને છે બોલું થાય. મેં આ ભૂરા આવે મને ત્યાં હું આવે આવું થોડું તલાય. મેં કીધું તો તમે કહેતા હતા કે આ ન કરાય. એ નહીં, એ તો બરાબર થયું. હું કહું તો એ બરાબર થયું ને આવું શું કરાય ભૂરા, મને આમાં હળ નથી હોતી કાંઈ. મને તે એ નહીં માયાભાઈ, આવા ધંધા ન થાય. પણ મેં ભૂરા અમે કહેતા હતા કે ન પરણાય ન, એટલે એ નહીં, એ નથી વાત, એ બરાબર થયું. હું અટવાનો કે એ બરાબર થયું ને પાછો પણ છે હું કે ને. મેં કીધું મને કે હું તે આ ધંધા થતા માયાભાઈ કીધે 3 દીતા માયાભાઈ ગમતું જ નથી, બધું ઉદ જ લાગે. બતો ના લેમ્પ કર્યા, ફોકસ લાઈતું છે હતી. લગ્ન વાતની જે ભાડે લાવ્યા ને આપણે દેવા નથી ગયા, એટલે અંજવાદા કરીને તો અંધાલું જ લાદે. મેં કીધું મરી ગયા થયું હું, આંખમાં મોજો આવી ગયો. મેં કીધું કે આંખ્યું તું કે આંખ્યું ની વાત નથી માયાભાઈ, આંખ્યું ની વાત જ નહીં, ઉદ જ લાદે. હું થઈ ગયો કાંઈ દમે જ નહીં. રોટલી ખાઈ તો જાણે હગતરી ખાતા હોય, હવા માતા જ હોય, કાંઈ દમતું જ નથી. અરે મેં પણ ભૂરા વાત તો કે મને કે હું વાત થતે માયાભાઈ આવું ન થતા, આવી આપણને ખબર જ નહોતી આવું થશે, આવું થાય એ ખબર જ નહોતી માયાભાઈ. અરે મેં પણ છું હું એ કે ને મને કે 3 દીતા હોપો પતી ગયો. મારા બાપા બોલે તો જાણે ગધેડો ભૂખતો હોય. તમને દાંત આવે છે, હું હાથ તો તમને દાંત આવે છે. મારી બેન આ તો આવી મને એમ છું મીંદડી આવી. તરો તો તમારે આવું નહોતું થયું. ચિતાધામ બાપુ, ચિતાધામ. બસ જો આવી આવી કફરી પરિસ્થિતિ આવતા રહેજો બાપુ. જો એટલો ફેર પડે, સંતો આવે તો એટલો ફેર પડે. પણ બાપુ કીધે તો હોપો પડી જાય, કઈ ખાવું ભાવે નહીં, કોઈ બોલે ગમે નહીં. 3 દીથા ઊંઘ તો આવતી જ નથી. ઘરમાં ઊંધીડ્યા દાકલ્યું વગાડે. મારા બા બોલે તો જાણે કૂતરી ભણતી હોય.
ના અમને ખબર આવી ખબર આપણને આવી ખબર નહોતી આવું થાય, ખબર જ નહોતી બાપુ. પણ મેં કીધું ભૂરા વાત કરી તો ખબર પડે. મને કે વાત નથી કરતો તો હું કરતો તો વાત નથી કરતો. પાછા આપણને કે વાત કરતો કે વાત નથી ગમતું કહું ને ગધે હોપો પડી દો. હા 3 દીતા માયાભાઈ 3 દીતા એમ જ લાગે લાઈટ જ નથી ઘરમાં. પંખો ફરે તોય પરચેવો વધે. ને 3 દીતા ટીવીમાં સાદું એક કે ફિલ્મ નથી આવી. 3 દીતા માયાભાઈ આ હાંજ પડી હવારનો બચ્ચે દે હતો. મેં પણ ભૂરા છે હું એ કે ને મન કે મારા ઘરના પીએ જ ગયા. ઓહો મેં કીધું 3 દીથા એના ઘરના ભૈયા આટો ગયા એમાં ભાઈ ને બધું ઉડવીડ મળ્યું લાગે. મને કે ઘરમાંથી માયાભાઈ રીધી થીધી બધું હાજર વયું ગયું. તે દિવસ થાય એવો ત્યાસરો કર્યો. આપણને ખબર જ નહોતી કે હાથી માથીમાં જવા દેવા પડે. રાંધણ છે નું રાંધેલું જ્યાં રાંધીને રાંધ્યું એને જ માયાભાઈ પણ ભાવે તમે કયો ભાવે જે 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 આ છે તને તને તો જે નથી ને. હવે માયાભાઈ જ્યાં હાથમાં લઉં ને એ હાથ જ દેખાય. જે રોટલી જે થેપલા જે આંગળે વલાણા એ આંગળા ભાંગીને મોઢે દે તો કેવું હાલ લાગે. પણ 3 દીટા હોપો પડી જો હાથ એમ ગઈ. નંદ ભાઈઓ આખા ગામે કર્યો આપણે નથી ગયા. આંખ વિચુતા ચપના દેખાય બધું. પાછું ગીત ગઈ નજર ને બંધ રાખીને મેં જ્યારે તું તો રહેવા જ દે. અને મારા ભાઈ એને કીધું તું કે હાથેમ ને આથેમ અને નમ ને દી વિયાવી. મારા ભાઈ હવાનો બચ્ચે ને ઉભો હતો. આપણે કીધું તું ને આજે આવવાના એટલે વાત હોય ને. હે તારે ન હોય અહીંયા તમે બે નહીં તો મંજીરા તો વગાડતા નહીં ત્યાં. જો મંજીરા શીખી જાય તો હજી 5 વર્ષ ખેંચવા પડશે. ના હવે તો વાંધો નહીં. હવે તો ખબર પડશે કે જિજ્ઞેશ દાદામાં સંગીતમાં જાય છે નહીં દેતા હોય એ દે છે. હા ફર્સ્ટ ક્લાસ મળશે. ખોદા ખાધો રાખજો. નહીં તો બાપુ સંબંધ ન થયો હોય ને એ ફિટ બોડી રાખવા હતું થોડું થોડું ખાય એવું કઈ નથી. ધબીને ખાઈ લેવું. ભૂરો મારા ભાઈ હવાનો બસ સ્ટેન્ડ ઉભો હતો. હવાનો એ કે હારું માના ન ઉતરી જે ઉતરી દોચ્યું. એમાં મારા ભાઈ છેલ્લી બચ આવી ને છેલ્લી બચ આવી ને કંડક્ટર ને ગગલાવ્યો ખાધા માના ઉતા જ કા ખાધા માના. મેં કીધું ભૂરા તારા ઘરના નો એમાં કંડક્ટર બિચારો શું કરે. હાલું એ વાત સાચી હો પણ આ તો બાલુતનો ભલે થાથલીએ થઈ રહ્યો ન હોય. 45 વર્ષે લગ્ન ત્યાં તેલ દી લ્યા 2 દી બિલા દ્યા મારે પીલા તો થાય.